વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સામાન્ય પ્રવાહ ધોરણ 11 અને એ ધોરણ 11ની અંદરમાં અત્યારે આપણે ધોરણ 11માં પ્રકરણ નંબર 4ની વાત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 પ્રકરણ નંબર 4 અને એનો ભાગ નંબર 1 એની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ. કહેવાની વાત એ છે કે ધોરણ 11 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 4 અને એમાં ભાગ નંબર 1, અત્યાર સુધી આપણે પ્રકરણ 1 થી 3 વિશે ભણી ચૂકેલા છીએ. હવે પ્રકરણ નંબર 4 માં આગળ વધી રહ્યા છીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો, આમાં આ પ્રકરણ આપણા માટે અભ્યાસની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે આ પ્રકરણ એવું છે કે આની અંદરમાં આવતી કેટલીક વિગતો એવી છે કે ધોરણ 12 ની અંદરમાંનો એ પાયો છે. એટલે અત્યારે તમે જે વિગત ભણશો અને એ વિગત જેટલી તમને વ્યવસ્થિત સરસ રીતે આવડશે એનો ફાયદો તમને સૌને ધોરણ 12 ની અંદરમાં પ્રાપ્ત થશે. અને ધોરણ 12 ની અંદરમાં ત્યાં એના ઉપર આવતી આગળની વિગત છે એ તમે ખૂબ સરળતાથી ભણી શકશો. હવે પ્રકરણ નંબર 4 એના મથાળાની આપણે વાત કરીએ તો આ પ્રકરણ નંબર 4 અને એનું મથાળું છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો. આ સંયુક્ત વિધાનોના સંદર્ભમાં આખે આખું પ્રકરણ અને એની સાથે સંકળાયેલી બીજી કેટલીક સંકેતો અને પ્રતીકોની ભાષાની વાત આપણે સમજવાના છીએ. અહીંયા ગુણભારની દ્રષ્ટિએ વાત કરીએ તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ પ્રકરણ ની અંદરમાં 10 ગુણનું આપણું 80 ગુણનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર નીકળે, એમાંથી 10 ગુણનો આમાંથી પૂછાય. એટલે ગુણભારની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો 12% જેવું વેઇટેજ આ પ્રકરણની અંદરમાં રહે છે. અને અત્યાર સુધી આપણે કુલ 28 ગુણની વાત, એટલે 1 થી 3 પ્રકરણની અંદરમાં 28 ગુણ વિશે આપણે ભણ્યા. અને આ બધાનો સરવાળો કરી દઈએ તો કુલ આપણે આ 38 ગુણનું કામ, એટલે 50% ગુણની અંદરમાં ખાલી માત્ર 2 જ ગુણ ઘટે છે. 80 અને 80 ના અડધા 40, એ 40 ની અંદરમાં એટલે 50%, અને 50% ની અંદરમાં પૂર્ણ થવા માટે માત્ર 2 ગુણ બાકી રહ્યા આ પ્રકરણ પૂરું થાય એટલે. હવે આપણે વાત કરીએ તો આમાં પ્રસ્તાવના સ્વરૂપેના મુદ્દાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. બીજી રીતે તેને પૂર્વ ભૂમિકા કહેવાય અથવા તો પ્રાસ્તાવિક પણ કહેવામાં આવે છે. હવે પ્રસ્તાવનાના સંદર્ભની અંદરમાં આપણે વાત કરીએ તો તર્કશાસ્ત્ર, જે આપણા પાઠ્યપુસ્તકનું મુખ્ય નામ છે તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાનનો એક ભાગ એને આપણે તર્કશાસ્ત્ર કહીએ છીએ. અને એ તર્કશાસ્ત્રને આપણે 2 પાર્ટની અંદરમાં, 2 ભાગની અંદરમાં વહેંચી શકીએ છીએ. એમાં ક્રમ 1 પરંપરાગત તર્કશાસ્ત્ર, જે આપણું જૂનું તર્કશાસ્ત્ર છે એને પરંપરાગત તર્કશાસ્ત્ર કહેવામાં આવે, દેશી શબ્દોમાં કહું તો. અને આધુનિક તર્કશાસ્ત્ર અથવા તો જેને અર્વાચીન તર્કશાસ્ત્ર કહેવામાં આવે છે, અથવા તો તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કહેવાની વાત એ છે કે અહીંયા આ પ્રકરણની અંદરમાં આપણે પરંપરાગત તર્કશાસ્ત્ર, આધુનિક તર્કશાસ્ત્ર એની થોડીક વાત કરીએ તો પરંપરાગત તર્કશાસ્ત્ર એની અંદરમાં પ્રતીકો, સંજ્ઞાઓ, અહીંયા આપણે પ્રસ્તાવના સ્વરૂપેના મુદ્દાની વાત કરીએ છીએ, પણ મૂળ મુદ્દો આપણો અહીંયા પ્રતીકો અને સંજ્ઞાઓના સંદર્ભની અંદરમાં વાત છે.
એટલે પરંપરાગત તર્કશાસ્ત્ર એટલે આપણે 1 થી 3 પ્રકરણ જે ભણ્યા છીએ એ પરંપરાગત તર્કશાસ્ત્ર ઉપર આધારિત છે અને જેની અંદરમાં આપણે આવી સંકેતાવલી આવા પ્રતીકો ભણી ચૂકેલા છીએ જેમ કે હા, ના, હ, ન અને ઉદ્દેશ્ય પદ માટે ઉ સંજ્ઞા, વિધેય પદ માટે વિ સંજ્ઞા, આવી સંકેતાવલી આવા પ્રતીકો આપણે 1 થી 3 પ્રકરણની અંદરમાં ભણી ચૂકેલા છીએ. એટલે પરંપરાગત તર્કશાસ્ત્ર પણ એવું છે કે જેની અંદરમાં આ પ્રકારની સંકેતાવલી આ પ્રકારના પ્રતીકોનો ઉપયોગ થાય છે. હવે બીજો મુદ્દો છે આધુનિક તર્કશાસ્ત્ર અથવા અર્વાચીન તર્કશાસ્ત્ર અને એના માટેનો બીજો પર્યાય શબ્દ વાપરો પ્રાતિક તર્કશાસ્ત્ર. હવે પ્રાતિક તર્કશાસ્ત્ર એને એટલા માટે કહેવામાં આવે છે કે જેની અંદરમાં પ્રતીકો, જેની અંદરમાં ચિહ્નો, જેની અંદરમાં સંજ્ઞાઓ નો બહોળા પ્રમાણની અંદરમાં ઉપયોગ થાય છે. વધુમાં વધુ પ્રતીકો અને સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે ને એટલા માટે આ આધુનિક તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પ્રકરણ 4 માં અત્યારે જે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ એ આધુનિક તર્કશાસ્ત્રના સંદર્ભની અંદરમાં વાત છે. હવે આપણને અહીંયા પ્રશ્ન એ થાય કે આ પ્રતીકોની આ બધી સાહેબ વાત કરે છે પણ આ પ્રતીકોનો અભ્યાસ કરીએ તો આપણને ફાયદો શું થાય? આ પ્રતીકો અને આ સંજ્ઞાઓનો આપણે અભ્યાસ કરીએ તો એનાથી આપણને લાભ શું થાય? આ પ્રતીકો અને સંજ્ઞાઓનો આપણે ઉપયોગ કરીએ તો આપણને આ અભ્યાસક્રમની અંદરમાં એની ઉપયોગિતા શું છે એ વાત સમજી લેવી પડે. એટલે તર્કશાસ્ત્રમાં પ્રતીકો અને સંજ્ઞાઓનો ઉપયોગ થાય એના ઘણા બધા ફાયદાઓ છે, એનું ઘણું બધું મહત્વ છે, એનાથી ઘણા બધા આપણને લાભ થાય છે અને એની ઘણી બધી ઉપયોગિતાઓ છે એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા આપણે વાત કરીએ તો દુનિયાના જુદા જુદા ક્ષેત્રની આપણે વાત કરીએ તો દુનિયાના જુદા જુદા ક્ષેત્રની અંદરમાં પ્રતીકોનો ઉપયોગ થાય છે. તમે આપણા વ્યવહારિક દુનિયાની અંદરમાં અને વ્યવહારના ક્ષેત્રમાં અનેક વખત પ્રતીકો અને સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ, સંકેતાવલીનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે દાખલા તરીકે અહીંયા મેં કેટલાક વિભાગોના સંદર્ભમાં વાત કરેલી છે કે તર્કશાસ્ત્ર તો તર્કશાસ્ત્રની રસાયણશાસ્ત્ર તો રસાયણશાસ્ત્રની અંદરમાં આવી જુદી જુદી ઘણી બધી સંજ્ઞાઓ વપરાય જેમ કે H2O એટલે 2 ભાગ હાઇડ્રોજન 1 ભાગ ઓક્સિજન. આવું અર્થઘટન થાય. આ લેખું ટૂંકમાં પણ આનો અર્થ ઘણો બધો વિશાળ છે. એવી જ રીતે CO2 એટલે 1 ભાગ કાર્બન અને 2 ભાગ ઓક્સિજન એને CO2 કહેવામાં આવે છે. મેં વર્ણન કર્યું પણ ટૂંકમાં આવી ગયું. કહેવાની વાત એ છે કે રસાયણશાસ્ત્રની અંદરમાં આવા ઘણા બધા સૂત્રો છે કે જેની અંદરમાં પ્રતીકો અને સંજ્ઞાઓનો ઉપયોગ થાય અને મોટી મોટી વાત છે નાના સ્વરૂપની અંદરમાં રજૂ થાય એવી બાબત જોવા મળે છે. એ જ રીતે આપણે વાત કરીએ તો ગણિત શાસ્ત્ર તો ગણિત શાસ્ત્રની અંદરમાં પણ જુદી જુદી સંજ્ઞાઓ અને પ્રતીકોનો ઉપયોગ થાય. જેમ કે આ સંકેતાવલી તમે 1 થી 10 ધોરણની અંદરમાં બધી સંકેતાવલી ભણી ચૂકેલા હશો કે આને પ્લસ કહેવામાં આવે અથવા ગુજરાતીમાં વત્તા કહેવામાં આવે, આને માઈનસ કહેવામાં આવે, ગુજરાતીમાં જેને ઓછા કહેવામાં આવે, આને ભાગાકારની નિશાની કહેવામાં આવે, આને ગુણાકારની નિશાની કહેવામાં આવે, આને ટકાની નિશાની કહેવામાં આવે. આ સિવાયની પણ મારા કરતા ઘણી બધી સંજ્ઞાઓ વિશે તમે સૌ વધુ પરિચિત હશો. એ બધી સંજ્ઞાઓ તમે ગણિત શાસ્ત્રની અંદરમાં વાપરતા હતા અને એના વિશે તમે સૌ જાણતા હતા. એ જ રીતે તમે સૌ અત્યારે આ કોવિડ-19 ને લીધે મોબાઈલનો વધુમાં વધુ ઉપયોગ કરતા થઈ ચૂકેલા હશો અભ્યાસના ક્ષેત્રની સાથે. તો એમાં પણ તમે આવી જુદી જુદી સંજ્ઞાઓનો ઉપયોગ કરતા હશો. જેમ કે આમાં આપેલા સ્ટારની નિશાની, આવી આપેલી હેઝની નિશાની,
આવી આપેલી ચોકડીની નિશાની કે તમારે કોઈ વસ્તુને કાઢવું છે, ચોકડી ઉપર ક્લિક કરો એટલે એ વસ્તુ વહી જાય. અને આવી સંજ્ઞા કે કોઈ વસ્તુને તમારે મિનિમાઇઝ કરવી છે, કોઈ વસ્તુને મેક્સિમાઇઝ કરવી છે, તો આ બધી વસ્તુઓ કોમ્પ્યુટરની અંદરમાં આ સિવાયની પણ ઘણી બધી સંકેતાવલી તમે વાપરતા હશો અને વાપરીને કોમ્પ્યુટરનો એનો ઉપયોગ કરતા હશો કે મોબાઈલની અંદરમાં આ બધી સંકેતાવલીનો ઉપયોગ કરતા હશો એવી બાબત જોવા મળે છે. એ જ રીતે તર્કશાસ્ત્રમાં પણ જુદી જુદી સંકેતાવલીનો આપણે ઉપયોગ કરવાના છીએ. અત્યાર સુધી આપણે આ પરંપરાગત તર્કશાસ્ત્રની સંકેતાવલી ભણ્યા, આ હા, ના, ન, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ. એ બધાયનો ઉપયોગ તો આધુનિક તર્કશાસ્ત્રમાં કરવાનો છે, પણ એ સિવાયની વધારાની આવી સંકેતાવલી છે એનો પણ આધુનિક તર્કશાસ્ત્રમાં ઉપયોગ થવાનો છે, જે આપણે આગળ શીખવાના છીએ. જેમ કે આ ના બોલ તો તમને ખબર નહીં પડે, પણ છતાં આ બોલું એટલે તમને ખ્યાલમાં આવશે કે આજે આવી સંજ્ઞાઓ છે એ તર્કશાસ્ત્રમાં આગળ આપણે ભણવાના છીએ. આને તર્કશાસ્ત્રમાં નિષેધ નિશાની કહેવામાં આવે છે, નિષેધનું પ્રતીક ગણવામાં આવે છે. આને સમુચયનું પ્રતીક ગણવામાં આવે છે. આને વિકલ્પન વિધાનનું પ્રતીક ગણવામાં આવે છે. આને શરતીનું પ્રતીક ગણવામાં આવે, આને દ્વિશરતીનું પ્રતીક ગણવામાં આવે. આ બધા સંયુક્ત વિધાનના પ્રકારો બોલ્યો. અને સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરતા સમયે આ બધી સંકેતાવલીનો આપણે ઉપયોગ કરવાના છીએ અને ઉપયોગ કરીને એની પ્રાતિક રજૂઆત કરવાના છીએ. એટલે આમ દુનિયાના અનેકવિધ ક્ષેત્રોની અંદરમાં અનેકવિધ સંકેતાવલીનો હું તમે આપણે બહોળા પ્રમાણની અંદરમાં ઉપયોગ કરતા હોઈએ એવું જોવા મળે છે. તમે આપણે રસ્તા ઉપર જઈએ છીએ, હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર, તો ઘણી જગ્યા ઘણી બધી સંકેતાવલી હોય છે. રસ્તો ડાબી સાઈડ વળતો હોય તો એ ડાબી સાઈડનો એરો હોય, જમણી સાઈડ વળતો હોય તો જમણી સાઈડની બાજુમાં એરો હોય, આગળની સાઈડની અંદરમાં રેલવેની ફાટક આવતી હોય તો એનું એક સિમ્બોલ આપેલું હોય, અને આપણને ખબર પડી જાય કે આગળ એનું એ પ્રકારની રેલવેની ફાટક આવે છે. અથવા આગળ એવું બનતું હોય, ઘણીવાર તમે પર્વતવાળા વિસ્તારમાં ગયેલા હોય તો આમ ઝાડ આપેલું હોય, ઉપર પથ્થર પડતા હોય, એવી નિશાની આપેલી હોય, એમ બતાવે છે કે આગળ રસ્તામાં જશો તો ક્યારેક ઉપરથી પથ્થર પડતા હોય તો તમારું વાહન સાવધાનીથી ચલાવવાનું છે. એ જ રીતે તમે આરટીઓની કચેરીની અંદરમાં ગયેલા હશો તો આરટીઓની કચેરીની અંદરમાં આપણા રોડ ઉપરના જુદા જુદા સંકેતો પુષ્કળ માત્રામાં હોય છે, અને તમે બધા એનો અભ્યાસ કરી અને ભવિષ્યની અંદરમાં એને આધારે આગળ ડ્રાઇવિંગનું લાયસન્સ પ્રાપ્ત કરશો એવી બાબત જોવા મળે છે. હવે આપણે આના ક્ષેત્રની અંદરમાં વાત કરીએ કે પ્રતીકોનો આપણે ઉપયોગ કરીએ, સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ તો આપણને ફાયદો શું થાય? તો એનો પહેલો ફાયદો ભાષાની સંદિગ્ધતાનું નિવારણ. બીજા શબ્દોમાં કહેવું હોય તો ભાષાની અસ્પષ્ટતાનું નિવારણ. ભાષાની અસ્પષ્ટતાનું નિવારણ, સંદિગ્ધતાનું નિવારણ. તમે આપણે સૌ બધા ભાષા વાપરીએ છીએ, પણ આ ભાષાની અંદરમાં ઘણીવાર કેટલાક શબ્દો એવા હોય જે અઘરા હોય, અસ્પષ્ટ હોય અને સંદિગ્ધ શબ્દો હોય, એ સમજવા ઘણીવાર મુશ્કેલ પડતા હોય. મુશ્કેલી તમને આપણને સૌ વધારે પડતી હોય. જેમ કે દાખલા તરીકે અહીંયા કેટલાક શબ્દો મેં મૂક્યા છે, ચકલી, ઘોડો. હવે વિધાન લખેલું હોય ચકલી સરસ છે, પણ ચકલી સરસ છે પણ કઈ ચકલી એ સ્પષ્ટ થતો નથી. એ વસ્તુ એ સંદિગ્ધ છે, એ વસ્તુ અસ્પષ્ટ છે. આ ચકલી એ પક્ષીની પણ હોય, અને એ ચકલી પેલો પાણીમાંથી નળ વહાવે, એ નળની ચકલી પણ હોય. અને એ જ રીતે ચકલી છે નાના બાળકોને રમવાની નાનકડું રમકડું હોય એવું પણ બની શકે. એટલે આ ચકલીનો જુદો જુદો અર્થ થાય, પણ માની લઈએ કે આના માટે આપણે કેપિટલ A એવી સંજ્ઞા આપી દઈએ આખા વિધાન માટે. આ વાત થઈ ગઈ પૂરી. પછી આયા ચકલી છે એ પક્ષી હોય તોય ભલે, એ નળની ચકલી હોય તોય ભલે, નાના બાળકોને રમવાની ચકલી હોય તોય ભલે, પણ આપણને એમાં એનો અર્થઘટન કરવામાં વાંધો આવે નહીં. એ જ રીતે ઘોડો, તો ઘોડો શબ્દ એ પણ અસ્પષ્ટ છે, અસંદિગ્ધ છે. એનું ઉદાહરણ આપ્યું, દાખલા તરીકે ઘોડો સુંદર છે. ઘોડો સુંદર છે પણ કયો? પશુનો ઘોડો, અથવા વાસણ મૂકવાનો ઘોડો, અથવા આપણે એમ કે નાના બાળકોને રમવાનો ઘોડો. જુદા જુદા અર્થ થયા, પણ એની જગ્યાએ માની લે
ગીત ગાય છે. એક અર્થ એવો થયો, બીજો અર્થ એવો થયો કે ગાયનું નામ ગીતા છે. હવે બે અર્થ થયા, અસ્પષ્ટ થયું, અસંદિગ્ધ થયું. પણ આના માટે એક આપણે સંકેતાવલી આપી દઈએ, બરાબર સી, પ્રશ્ન પૂરો થઈ ગયો. કહેવાની વાત એ છે આવી સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે તો એને લીધે આ વિધાનનો જે અર્થ અસ્પષ્ટતા હોય એ દૂર થઈ જાય, અસંદિગ્ધતા હોય એ દૂર થઈ જાય, એવી બાબત આપણને જોવા મળે છે. અને આપણે એના માટે અહીંયા આપણે આપણા આ અભ્યાસક્રમની અંદરમાં આવી જુદી જુદી સંકેતાવલીનો ઉપયોગ કરવાના છીએ અને જુદી જુદી સંકેતાવલીનો ઉપયોગ કરીને આ વસ્તુ છે એને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરશું. જેમ કે દાખલા તરીકે p વિકલ્પન q, p શરતી q, એ જ રીતે p દ્વિશરતી q, p સમુચય q, આવી જુદી જુદી સંકેતાવલી વાળી વિગતો આગળ ભણવાના છીએ. આ બધી રૂપ દર્શાવવા માટેની વાત છે. હવે રૂપ દર્શાવવા માટે એની નીચે ગમે તે પ્રકારના વિધાનો આપેલા હોય તો એની સાથે તર્કશાસ્ત્રને લેવા દેવા નથી. એ વાત આપણે આગળ ભણવાની છે અને જેથી સંદિગ્ધતા દૂર થઈ જાય એવી બાબત જોવા મળે છે. હવે આપણે બીજા મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો દલીલની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત. કહેવાની વાત એ છે કે અહીંયા દલીલ આપેલી હોય, આ દલીલ છે એ સ્પષ્ટ અને એની સંક્ષિપ્ત રજૂઆત કરવી હોય તો એ દલીલની અંદરમાં આવતા જુદા જુદા વિધાનો માટે જુદી જુદી સંકેતાવલી, જુદા જુદા પ્રતીકો આપી દેવામાં આવે તો આ ઘણી વખત આ લાંબી લાંબી લખેલી દલીલ હોય એ સાર સ્વરૂપે ટૂંકમાં આવી જાય. જેમ કે દાખલા તરીકે વરસાદ આવશે, અહીંયા વરસાદ આવશે તો એના માટે અને આવ્યું તો અને માટે આવી સંકેતાવલી આપણે ભણવાના છે જેને સમુચય કહેવામાં આવે. પાક સારો થશે તો એના માટે કેપિટલ બી. અહીંયા તો આવ્યું તો એના માટે આપણે સંકેતાવલી ભણવાના છે જેને શરતી કહેવામાં આવે છે. આ બે વિધાન કરતા આ વિધાન જુદું આવ્યું એટલે આના માટે આપણે સી સંજ્ઞા આપશું. આ અને આવ્યું એટલે અને માટે ફરી પાછું આ પ્રકારનું સમુચય. અને ત્રણેય વિધાન કરતા વિધાન જુદું આવ્યું એટલે આના માટે બી. હવે આ વિધાન ફરી પાછું અહીંયા આવ્યું એટલે આના માટે આ ઉપર આપેલી સંકેતાવલી. અહીંયા અને આવ્યું એટલે ફરી પાછું એના માટેનું સમુચય. આ વિધાન અહીંયા આવ્યું એટલે એના માટે ફરી પાછો બી. હવે આ વિધાન અહીંયા આવ્યું એટલે આના માટે સી આપ્યો એટલે આના માટે પણ સી. આ અને આવ્યું એટલે એના માટે સમુચય. આ વિધાન અહીંયા આવ્યું એટલે આના માટે ડી આપ્યું એટલે અહીંયા પણ આના માટે ડી. હવે આ આખી વાત એ સમુચય બી, એ સમુચય બી, પછી શરતી એટલે શરતી મૂક્યું, પછી સી સમુચય ડી, સી સમુચય ડી, પછી બીજું વિધાન એ સમુચય બી, એ સમુચય ડી, પછી ત્રીજું વિધાન સી સમુચય ડી, સી સમુચય ડી. ઘણા વિદ્યાર્થીને થશે કે હજી આ સંકેતાવલી તો અમે ભણ્યા નથી, આનું શું અર્થઘટન થાય અમને ખબર નથી, પણ આગળ ભણશો એટલે આ વાત વધુ સ્પષ્ટ થઈ જશે. પણ અહીંયા ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ તમે ધ્યાનપૂર્વક સમજશો તો એક વિધાન જે સાદું આપેલું હોય એ સાદા વિધાન માટે મેં એક સંકેતાવલી આપી, બીજા સાદા વિધાન માટે બીજી સંકેતાવલી આપી, પછી અને આવ્યું તો અને માટે અલગ પ્રકારનું પ્રતીક છે, શરતી જો તો આવ્યું તો એના માટે જુદા પ્રકારની સંકેતાવલી છે. એમ આપીને આખી પ્રાતિક રજૂઆત કરી. વિદ્યાર્થી ભાઈ બહેનો આ પ્રમાણેની આખી વિગત યાદ રાખવી હોય તો યાદ રાખવી આપણા માટે અઘરી પડી જાય. પણ એ જ વિગતને આપણે અહીંયા વિદ્યાર્થી ભાઈ બહેનો આ પ્રમાણે સાર સ્વરૂપે મૂકી દઈએ તો આ વિગત ટૂંકમાં આવી ગઈ. આ દલીલની લાંબી વાત આમાં ટૂંકમાં આવી ગઈ. એટલે દલીલની સ્પષ્ટ અને સંક્ષિપ્ત એટલે આ દલીલની ટૂંકમાં રજૂઆત થઈ ગઈ. એટલે આ વાત સમજવી આપણને અઘરી પડે, આ વાત સમજવી આપણે સહેલી પડે.
એમ આપણે કહી શકીએ છીએ. એટલે આ પ્રમાણે તર્કશાસ્ત્રમાં દલીલો મોટી મોટી હોય તો એને આપણે સંક્ષેપમાં રજૂ કરી શકીએ છીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો, એનો ત્રીજો ફાયદો છે બૌદ્ધિક શક્તિ નો બચાવ થાય છે. બૌદ્ધિક શક્તિ હોય એનો બચાવ થાય. જેમ કે આપણે આના સંદર્ભમાં વાત કરીએ તો બૌદ્ધિક શક્તિનો બચાવ પણ કઈ રીતે થાય એ વાત આપણે સમજવી હોય તો દલીલની સંક્ષિપ્ત રજૂઆત થતી હોવાથી, હમણાં જ તમને વાત કરી એ પ્રમાણે કે દલીલની સંક્ષિપ્ત રજૂઆત થાય તો આપણી બૌદ્ધિક શક્તિ છે ઈ બચી શકે છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, આ ઉદાહરણ ગણિતનું છે, તમને એમ થશે જેમ કે દાખલા તરીકે a ગુણ્યા a ગુણ્યા a, પછી એના માટેની સંકેતાવલી આટલી જ ટૂંકમાં આપી દીધી, એની ઉપર 3 ઘાત, 1 2 3 આવ્યા, એટલે આનો આખાનો સાર આટલો થઈ ગયો. હવે એ જ રીતે b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b એમ 4 વખત આવ્યું, એટલે b ની ઉપર આને 4 ઘાત મૂકી દીધી. આટલી વાત આ ટૂંકમાં આવી ગઈ. હવે હજી તો આ વિગત લાંબી પણ હોઈ શકે. a હું 9 વખત લખું, b હું 8 વખત લખું તો અહીંયા 9 આવે અને અહીંયા 8 આવે. આટલી લાંબી વિગત સમજવા માટે, યાદ રાખવા માટે અઘરી પડે, પણ આટલી વિગત યાદ રાખવી આપણા માટે સહેલી બની જાય અને જેથી મારા તમારા આપણી સૌની બૌદ્ધિક શક્તિ છે એ બચે એમ આપણે કહી શકીએ છીએ. તમને એમ થાય આ તો ગણિતનું ઉદાહરણ છે, પણ તર્કશાસ્ત્રમાં આવું ક્યાં થાય? તો અહીંયા એક બાજુમાં દલીલ લખી છે. આવી દલીલો આપણે આગળ ભણી ગયા છીએ. દલીલ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત નક્કી કરવા માટે યાદ આવતું હોય છે, ત્યારે આવા માળખાને તમને શીખવાડ્યા હતા. હવે આ માળખાની અંદરમાં સર્વ a b છે, સર્વ c a છે, સર્વ a c છે. હવે આમાં a અને b અને c ના સ્થાને માણસો મરણશીલ ને અમરશીલ ને એવા શબ્દો મૂકતા જઈએ અને દલીલ બનતી જાય. આવી તો હજારોની સંખ્યાની અંદરમાં આપણે દલીલો બનાવી શકીએ, પણ એ બધી દલીલનો સાર આ એક માળખામાં આવી ગયો તો આપણી બૌદ્ધિક શક્તિ બચી. એટલે આ પ્રમાણે તર્કશાસ્ત્રમાં ઘણી જગ્યાએ ઘણા રૂપની અંદરમાં પણ જે વિધાનો હોય એ ઘણા બધા વિધાનો હોય એક રૂપની અંદરમાં સમાઈ જાય અને ઘણા બધા વિશાળ વિધાનો હોય એ નાનકડા રૂપની અંદરમાં આવી જતા હોય એવી બાબત જોવા મળતી હોય છે, જેથી આપણી બૌદ્ધિક શક્તિ બચતી હોય એવી બાબત જોવા મળે છે. હવે આપણા અભ્યાસક્રમની અંદરમાં વિદ્યાર્થી ભાઈ બહેનો આવતો આગળનો મુદ્દો સાદા અને સંયુક્ત વિધાનો. યાદ રાખજો, સાદા અને સંયુક્ત વિધાનો. આ વાત અત્યારે આપણે 11માં ભણીએ છીએ, પણ આ વાત બેઠી ધોરણ 12 ની અંદરમાં ફરી પાછી ભણવામાં આવશે અને 12માની બોર્ડની પરીક્ષામાં ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે કે સાદું વિધાન એટલે શું અથવા સંયુક્ત વિધાન એટલે શું, અને 1 ગુણમાં અથવા 2 ગુણમાં આવો પ્રશ્ન પૂછાય છે. એટલે અત્યારે તમને આ પાકું થઈ જાય, અત્યારે જ તમને આવડી જાય તો આવતે વર્ષે ધોરણ 12 ની અંદરમાં પાઠ્યપુસ્તકોના પહેલા જ પાના ઉપર અને પહેલે જ દિવસે આ તમે ધોરણ 12 માં આવશો ત્યારે તમારે ભણવાનું આવશે કે સાદું વિધાન એટલે શું અને સંયુક્ત વિધાન એટલે શું. એટલે એ વાત અત્યારે વધુ ઊંડાણથી એકાગ્ર થઈ અને સમજી લેવું તમારા માટે લાભ કરતા છે. જેમ કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય, જો બરોબર સમજો, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય એને સાદું વિધાન કહેવામાં આવે છે. બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય એટલે વિધાન એકલું પોતે તો છે જ, પણ ઈ વિધાન સિવાય બીજું કોઈ વિધાન એની અંદરમાં આવેલું નથી એમ જણાવે છે ને એટલા માટે ઈ સાદું વિધાન છે. જેમ કે આપણે કહીએ કે રામ બહાદુર
છે તો આ વિધાન એક તો છે પણ ઈ સિવાયનું બીજું વિધાન એમાં આવતું નથી. એ જ રીતે આ વિદ્યાર્થી હોશિયાર છે, આ વિધાન તો છે પણ એ સિવાયનું બીજું કોઈ વિધાન એમાં આવતું નથી. એ જ રીતે જૂનાગઢ જિલ્લો છે તો આ એક વિધાન એમાં આવ્યું છે પણ એ સિવાયનું બીજું કોઈ વિધાન એમાં આવતું નથી. એ જ રીતે ભારત મહાન દેશ છે એ એક વિધાન આવેલું છે પણ એ સિવાયનું બીજું કોઈ એમાં વિધાન આવતું નથી. એટલા માટે એ સાદું વિધાન છે. એ સિવાયના પણ તમારી ટેક્સ્ટની અંદરમાં બીજા ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉદાહરણો આપેલા છે. જેમ કે આપણે એમ કહીએ તો બાળકો રમતિયાળ છે, બાળકો ચંચળ છે, દયાનંદ નિરાભિમાની છે, મતદારો સાવધ રહેશે, સક્ષમ ઉમેદવાર ચૂંટાશે, તેમની જીત થશે. આ બધા વિધાનો એવા છે, સાદાના ઉદાહરણો છે જે તમારી ટેક્સ્ટના પાના નંબર 49 પર આપેલા છે અને જોઈ લેજો એટલે તમને ખ્યાલ વધુ માત્રાની અંદરમાં આવી જશે. એને આપણે સાદું વિધાન કહી શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો સંયુક્ત વિધાનના સંદર્ભની અંદરમાં વાત કરીએ તો સંયુક્ત વિધાન એટલે શું? આ સાદા વિધાન વિશે ભણ્યા. હવે સંયુક્ત વિધાનના સંદર્ભમાં એટલે સંયુક્ત વિધાન એ વિધાનનો બીજો પ્રકાર બને છે. એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સંયુક્ત વિધાનની વ્યાખ્યામાં આપવામાં આવેલી છે કે સંયુક્ત વિધાન એટલે જે વિધાનની અંદર એક કે તેથી વધુ સાદા વિધાન આવેલા હોય, એક કે તેનાથી વધુ વિધાન સાદા આપેલા હોય તો તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. એક વિધાન તો એની અંદરમાં આપેલું હોય એ વાતને પછી સમજીએ, પણ વધુ સાદા વિધાન આપેલા હોય તો એને સંયુક્ત વિધાન કહેવામાં આવે. એ વાત આપણે સમજી લઈએ. દાખલા તરીકે અહીંયા ગુજરાત રાજ્ય છે, ભારત મહાન દેશ છે, આ એક વિધાન સાદું અને આ બીજું સાદું વિધાન, એકથી વધુ સાદું વિધાન આવ્યા એટલે આ સંયુક્ત વિધાન બની ગયું. કાં તો બાળકો ચંચળ છે, આ એક સાદું વિધાન, અથવા બાળકો રમતિયાળ છે, આ બીજું સાદું વિધાન. બે સાદા વિધાન આવ્યા એટલે એકથી વધુ સંયુક્ત સાદા વિધાન આવ્યા એટલે સંયુક્ત વિધાન બની ગયું. દયાનંદ સંત છે એવું એક સાદું વિધાન આવ્યું અને દયાનંદ એ નિરાભિમાની છે, બીજું સાદું વિધાન આવ્યું એટલે સંયુક્ત વિધાન બની ગયું. વિદ્યાર્થી ભાઈ બહેનો આવા ઘણા બધા ઉદાહરણો છે જે તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલા છે અને બધા ઉદાહરણોની અંદરમાં જેમાં એકથી વધુ સાદા વિધાનો આવેલા છે ને એટલા માટે એને આપણે સંયુક્ત વિધાન કહીએ છીએ. જેમ કે આપણે આગળ પર કહીએ તો જો મતદારો સાવધ રહેશે તો અને તો જ સક્ષમ ઉમેદવાર ચૂંટાશે. એ જ રીતે આજે સ્વાતંત્ર્ય દિન છે અને આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે. વગેરે પ્રકારના વિધાનો એવા છે કે જેમાં એક કરતા વધુ સાદા વિધાનો આવે છે, એટલા માટે એને આપણે સંયુક્ત વિધાન કહીએ છીએ. હવે ઘણી વખત આપણને એમ થાય આ એક શબ્દ આપ્યો કે એક વિધાન આપેલું હોય, અહીંયા આપણે એમ કહીએ છીએ કે આ બધા એક એક વિધાન આપ્યા છે એટલે સાદું વિધાન છે, પણ આ એક સાદું વિધાન અને અહીંયા એક જે સાદું વિધાન કહેવામાં આવેલું છે એ બંને વચ્ચેનો તફાવત છે. જેમ કે હવે આપણે સમજી લઈએ કે આપણે ચોથું ઉદાહરણ આપ્યું છે કે ચોથું ઉદાહરણ આપણું આ પ્રકારનું છે કે આ વિદ્યાર્થી તોફાની, પણ એના ભેગું આવ્યું નથી. આના ભેગું નથી શબ્દ આવ્યો એટલા માટે ભલે અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું વિધાન એ સાદું છે, પણ આ નથી શબ્દ આવ્યો જેને લીધે એ વિધાન સાદું નહીં પણ સંયુક્ત બની જાય છે. આ વિધાન સાદું નહીં પણ મસાલા વાળું એટલે નથીના મસાલા વાળું બની જાય છે. અને નથીના મસાલા વાળું બની જતું હોવાને લીધે એ સાદું નહીં પણ સંયુક્ત વિધાન બની જાય છે. આવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ કે રામ ડરપોક નથી. રામ ડરપોક એ સાદું વિધાન, પણ નથી શબ્દ આવ્યો એટલે સાદું નહીં સંયુક્ત વિધાન બની જાય.
રાવણ બહાદુર નથી. રાવણ બહાદુર એ સાદું વિધાન, પણ નથી શબ્દ આવ્યો એટલે સાદું નહીં પણ સંયુક્ત વિધાન બની જાય છે. તમારી ટેક્સ્ટના સંદર્ભમાં વિદ્યાર્થી ભાઈ બહેન આપણે વાત કરવી હોય તો આ પ્રમાણેનું ઉદાહરણ જેની અંદરમાં આપેલું છે. આ વિદ્યાર્થી ક્રાંતિકારી છે એ વાત ખરી નથી. આ વિદ્યાર્થી ક્રાંતિકારી છે સાદું વિધાન, એ આ વિધાન છે, પણ એ વાત ખરી નથી. એ વાત ભેગી આવી એટલે વિધાન સાદું નહીં, એ સંયુક્ત બની જાય છે. અહીંયા ધ્યાન રાખજો, બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો કોઈએ એવો જવાબ લખવાનો નથી કે એક વિધાન આવેલું હોય તો તેને સાદું વિધાન કહેવાય. કારણ કે એક વિધાન તો અહીંયા પણ આવ્યું છે એટલે બરોબર સમજો. આ વ્યાખ્યા જ લખવાની છે કે જે વિધાનમાં બીજા અન્ય કોઈ વિધાનનો સમાવેશ થતો હોય નહીં તેને સાદું વિધાન કહેવાય. હું ગેરંટી સાથે કહું છું, હું આ સૂચના આપું છું, તમને ચેતવું છું, છતાંય ઘણા વિદ્યાર્થી જ્યારે સાદા વિધાનની વ્યાખ્યા લખશે ત્યારે એવું લખશે કે એક વિધાન આવેલું હોય એટલે એને સાદું વિધાન કહેવાય. ભલે ઉદાહરણમાં એક વિધાન આવેલું છે એટલે સાદું વિધાન કહેવાય, પણ આપણે એની વ્યાખ્યા એવી લખવાની નથી. એની વ્યાખ્યા તો એવી જ લખવાની છે કે જે વિધાનમાં બીજા અન્ય કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તેને સાદું વિધાન કહેવાય. બરોબર સમજો, બરોબર યાદ રાખજો, નહીં તો આવડતું હોવા છતાં પણ તમારો જવાબ ખોટો પડશે અને રોકડિયા ગુણ હશે એ ગુણ તમારો કપાઈ જશે. એટલે વારંવાર ચેતવું છું, મારા 32 વર્ષના અનુભવને આધારે કહું છું કે આખા ક્લાસને જ્યારે વિદ્યાર્થીને આ બધી વસ્તુ શીખવાડું છું ત્યારે એમાંથી ને ક્લાસમાંથી પણ 10-15 વિદ્યાર્થીની બહેનો તો એવા નીકળે જ છે કે જે મારે વ્યાખ્યા જોતી નથી એવી વ્યાખ્યા લખી આવે છે. એ એક વિધાન આવેલું હોય એને સાદું વિધાન કહેવાય. એટલે પરીક્ષામાં આવો જવાબ લખશો તો જોનાર પરીક્ષક તમને ચોકડી મારીને પૃથ્વીનો ગોળો એટલે 0 માર્ક આપી દેશે. એ ધ્યાનમાં રાખવાનું છે. આપણા ગુણ કપાય નહીં એની તકેદારી રાખવાનું છે. એટલે આને આવું નથી આ શબ્દ આવતો હોય, એમ નથી તેમ નથી વગેરે શબ્દો આવેલા હોય ત્યારે એને સંયુક્ત વિધાન ગણશો, એને સાદું વિધાન ગણવાનું નથી, ભલે એક જ વિધાન હોય તો પણ. એટલે સાદા વિધાનની વ્યાખ્યા સમજ્યા, સંયુક્ત વિધાનની વ્યાખ્યા સમજ્યા. હવે વિદ્યાર્થી ભાઈ બહેનો આને અંતે મનોયત્ન આપેલું છે જે આપણા માટે ખૂબ જ અગત્યનું છે, મહત્વનું છે. આપણે જેની અંદરમાં 10 વિધાનો આપેલા છે અને 10